કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામે અનોખી પહેલ થઈ છે। આદર્શ ગામ બનેલા કનકપરને અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે એવોર્ડ્સ મળી ચૂક્યા છે। વર્ષો પહેલા કનકપર ગામ પાસે ગૌચર જમીન બિલકુલ ન હતી, પરંતુ 2012થી ગામના લોકોએ પ્રયાસો હાથ ધર્યા અને આજે કનકપુર ગામે 200 એકર ગૌચર જમીન નીમ છે। ગ્રામજનો ઘાસના અલગ અલગ પ્લોટમાં તેમાં ઘાસનું વાવેતર કરી રહ્યા છે। ગ્રામજનો પોતાના ઘરે દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરી રહ્યા છે। ગુજરાતના અનેક ગામડા ગૌચર જમીન માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે દરેક ગામોએ આ ગામ પાસે ઉદાહરણ લેવા જેવું છે, શીખવા જેવું છે। કનકપર ગામમાં 55 જેટલા ઘર છે અને 500 જેટલી વસ્તી છે। આ ગામ બન્યું ત્યારથી અત્યાર સુધી સર્વસંમતિથી સરપંચની નિમણૂક કરવામાં આવી છે, જેથી ગામમાં આજ દિન સુધી સરપંચની ચૂંટણી જ નથી થઈ। કનકપુર ગામ પાયાની દરેક સુવિધાઓથી સજ્જ છે। કનકપર ગામના તમામ ખેડૂતો ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરે છે। કચ્છનું આ પ્રથમ ગામ બન્યું છે જ્યાં તમામ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। સાથે જ ગામની મહિલાઓ ગાયના દૂધમાંથી ઘી અને શેરડીમાંથી ગોળ બનાવી તેનું ગામના બ્રાન્ડ નેમથી વેચાણ કરે છે, જેના કારણે ગામની મહિલાઓ આત્મનિર્ભર બની છે। કનકપર ગામે આરોગ્ય, શિક્ષણ, ખેતી, પશુપાલન તેમજ રોજગારી સહિતના તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કર્યો છે। આ ગામને નિર્મલ સ્વચ્છ ગામનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। આ ગામે જળસંચય માટે પણ સરાહનીય કામગીરી કરી છે। ગામમાં તમામ લોકોના ઘરે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, અને એટલું જ નહીં, 30 થી 35 જેટલા બોરને રિચાર્જ કરવામાં આવ્યા છે, જેના કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે। ગુજરાતનું આ પ્રથમ ગામ છે જ્યાં તમામ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરે છે। ગામમાં ખેતીવાડી પણ 2007 થી કરી અને 100% ડ્રીપ ઇરિગેશન કામ કરી રહી છે, જેની અંદર બાગાયત ખેતી પણ થાય છે અને કપાસ અને એરંડા જેવી પણ પાકો લે છે। અને ત્યાર પછી જો બહેનોનું વાત કરું તો અત્યારે બહેનોને આત્મનિર્ભર બનવું બહુ જરૂરી છે। તો મારા ગામમાં પેલા એક પણ એકર ગૌચરની જમીન હતી નહીં, પણ બાજુમાંથી શ્રી સરકારમાંથી અમે નીમ કરાવી અને અત્યારે 250 એકર જેવી જમીન છે, જેની અંદર ફેન્સિંગ કરેલી છે અને અત્યારે ઘાસનું ખૂબ સારું બહુ મોટા ભાગે ઘાસનું વાવેતર થયેલું છે। એવી રીતે સમિતિમાંથી બધી બહેનોને શીખવાડી અને કનકેશ્વરી ઘી કરી અને બ્રાન્ડ બનાવી છે અને અમે અત્યારે 1800 રૂપિયા લીટર ગામનું ઘીનું વેચાણ કરીએ છીએ અને ખૂબ સારું અમને પ્રોત્સાહન મળે છે। શહેરોમાંથી ને અહીંયાથી અમે પાર્સલ કરી અને કુરિયર કરીને પણ મોકલાવીએ છીએ। હા, ગામને વાત કરું તો નિર્મળ ગામ, સ્વચ્છ ગામ તરીકે 2011-12માં એવોર્ડ મળેલો છે અને અત્યારે જલજીવન મિશન જે ભારતનો આપણા સરકારની જે યોજના છે કે હર ઘર નળ સે જળ પાણી મળવું જોઈએ, તો એ પાણી કેવી રીતે અત્યારે જીવન છે એ પાણી ઉપર નિર્ભરિત છે। દરેક ઘરે વરસાદી સંગ્રહના ટાંકા છે અને દરેક ઘરે 100% નળ મળે છે અને બધી બહેનો, પાણી સમિતિની બહેનો, દરેક મહિલા બોડી છે કે જે ઘરોઘર તપાસ માટે જાય છે કે પાણી ક્યાંય વેસ્ટ ન થાય। અને વાડીમાં વાત કરું તો 100% લગભગ 30 થી 35 બોર રિચાર્જ કરેલા છે, જેને કારણે પાતાળમાંથી પાણી ઊંચું આવી શકે। આવી રીતે પાણીનું ખૂબ સારું કામ થયેલું છે, તો એના માટે અમને અમારા ગામમાં પશ્ચિમ ભારતમાં અમને 2જા નંબરનું સ્થાન પ્રાપ્ત થયેલું છે। આ ગામનું એક ખાસ વિશેષતા તમે જોઈ હશે તો કચ્છમાં કોઈ પણ જગ્યાએ કનકપરના તરબૂચ અને ટેટી આ ટાઈપની એક મીઠાશ કનકપર ગામના જમીનની અને કનકપરના ખેડૂતોની પ્રોડક્ટની છે। આ ઉપરાંત ખેડૂતો કપાસનું સરસ પાક લઈ રહ્યા છે, એરંડા આ બધા અને ઉનાળુ બાજરી અને આપણા પપૈયા, દાડમ, આંબાની પણ ખેતી કરતા હોય છે। કનકપુર ગામના ગૌચર ઉપરથી પ્રેરણા લઈ અને બીજા ઘણા બધા ગામના આજુબાજુના અબડાસાના ગામના ઘણા લોકોએ પ્રેરણા લઈ અને પોતાના ગામમાં ગૌચરનું કામ કરી રહ્યા છે। આ ઉપરાંત ગામમાં માત્ર ને માત્ર ભેંસ ગાય રહે, દેશી ગાય રહે, ભેંસ ન રહે એ બાબતના પ્રયત્ન કરી અને દેશી ગાયનું મહત્વ વધારી રહ્યા છીએ। પહેલા અમારા ગામમાં એક પણ એકર ગૌચર જમીન હતી નહીં, પણ શ્રી સરકાર બાજુના ગામની જમીન હતી, મોથાળા ગામની, એનામાંથી અમે અમારા વડીલો સાથે મળી અને એના કારણે શ્રી સરકાર જમીનમાંથી ગૌચર નેમ કરાવી અને આજે આ બધી સંસ્થાના સહયોગથી અને અમારા ગામના બધા સાથ સહકારથી આ બધો હરિયાળી તમે જોઈ શકો છો। એવું 50 એકર આ સાલે કર્યું છે અને આ 2019માં 50 એકર ફેન્સિંગ કરીને પેક કર્યું છે અને હર્યું ભર્યું ઘાસ રહે છે। અમે આ ઘાસથી અમારે જરૂર પડે એટલું કાપી અને અમે સ્ટોક કરીએ છીએ ગામમાં અને એને ઉનાળે અમારે જરૂર પડે એ પ્રમાણે એને ખવડાવીએ છીએ। અબડાસાનું કનકપર ગામ અન્ય ગામ લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે। ગામના લોકોએ 200 એકર જેટલી ગૌચરની જમીન છે તે નીમ કરી છે। અલગ અલગ ઘાસ માટેના પ્લોટો બનાવવામાં આવ્યા છે, જેમાં
ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ગામની અંદર એક ગોડાઉન ઊભું કરવામાં આવ્યું છે. તેનું હાર્વેસ્ટિંગ કરીને આ ગોડાઉનની અંદર ઘાસ રાખવામાં આવતું હોય છે. વર્ષો પહેલા ગામના લોકો પાસે બિલકુલ ગૌચર જમીન નહોતી, પરંતુ 2012થી ગામના લોકોએ પ્રયાસો કર્યા, જેના કારણે આજે 200 એકર જેટલી ગાયો માટેની ગૌચર માટેની જમીન છે તે સુરક્ષિત કરવામાં આવી છે. અન્ય ગામના લોકો પણ આ ગામની મુલાકાતે આવતા હોય છે. કઈ રીતે આ ગામના લોકોએ ગૌચર જમીન નીમ કરી છે અને કઈ રીતે આ ગૌચરની જમીન સુરક્ષિત કરી છે. સાથોસાથ ગામના લોકો છે તે ગાયના દૂધમાંથી ઘી બનાવે છે, સાથોસાથ શેરડીમાંથી ગોળ બનાવીને